નમસ્કાર. જૂનાગઢ એગ્રીકલ્ચર એગ્રીસ્ટેશન સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાત કરવામાં આવે માણસની. મનુષ્ય જે છે એ પૃથ્વી ઉપર રહે છે, સાથે સાથે પશુ અને અલગ અલગ પ્રાણીઓ પણ રહે છે. ત્યારે એ લોકો પણ આપણા માટે ક્યાંક ને ક્યાંક એમની સાથે આપણું સહજીવન જોડાયેલું છે. ત્યારે વર્લ્ડ વેટરનરી ડે એ ટૂંક સમયમાં જ આવવાનો હોય ત્યારે એ વિષયક વાતો કરવા માટે આપણી સાથે ડૉક્ટર નિલય રીબડિયા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ મદદનીશ પ્રાધ્યાપક સંશોધન નિયામકની કચેરી જૂનાગઢ ખાતે ફરજ બજાવી રહ્યા છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. ધન્યવાદ. સાહેબ, ખાસ વાત કરવામાં આવે વેટરનરી ડે, તો આ વેટરનરી ડે જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે આ ઉજવણી કરવામાં આવે છે? સૌપ્રથમ શ્રોતાગણોને નમસ્કાર. હવે આપણે જાણીએ છીએ કે આખા વિશ્વમાં અલગ અલગ વિષયો ઉપર આપણે અલગ અલગ દિવસો મનાવતા હોઈએ. કોઈ બી સપોઝ અત્યારે આપણે એપ્રિલ મહિનામાં જ વિશ્વ જમીન દિવસ, વર્લ્ડ અર્થ ડે, પછી વર્લ્ડ વોટર ડે બધું મનાવતા હોઈએ, કારણ કે આ આપણા જીવનમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એવી જ રીતે દર વર્ષે એપ્રિલના ચોથા શનિવારના રોજ વર્લ્ડ વેટરનરી ડે ઉજવવામાં આવે છે. હવે વર્લ્ડ વેટરનરી ડે એટલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ. હવે જ્યારે આપણે એના ઇતિહાસની વાત કરીએ તો અત્યારે આપણે કહીએ કે આખા વર્લ્ડમાં વર્લ્ડ વેટરનરી એસોસિએશન કરીને આખું એક એસોસિએશન છે. એ લોકોએ સૌથી પહેલાં 19 એપ્રિલ 2000ની સાલમાં સૌથી પહેલાં વિશ્વ વેટરનરી ડે એટલે કે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ઉજવવાની શરૂઆત કરેલી. અને આ જે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ વર્લ્ડ વેટરનરી ડે છે એની કોઈ ફિક્સ તારીખ નથી હોતી, પણ દર એપ્રિલના છેલ્લા શનિવારે આ ઉજવવામાં આવે છે. આ વર્ષની વાત કરીએ 2025ની, તો આ વર્ષે એપ્રિલ મહિનાનો છેલ્લો શનિવાર 26 તારીખના રોજ આવે છે. તો આ વર્ષે 2025માં 26 એપ્રિલ 2025ના દિવસે વર્લ્ડ વેટરનરી ડેને ઉજવવામાં આવશે. હવે આપણે એક મગજમાં એ વસ્તુ આવે કે શા માટે આ દિવસ જ આપણે નક્કી કર્યો છે. તો એક આપણું વિશ્વ લેવલનું વિશ્વ પશુ આરોગ્ય સંગઠન છે, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ. તો આપણી જે આ વર્લ્ડ વેટરનરી ડેની તારીખ છે એ જે સંગઠન છે એની સ્થાપના દિવસ સાથે સંતુલિત છે. એટલા માટે આપણે દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વર્લ્ડ વેટરનરી ડે ઉજવીએ છીએ. હવે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે જે આપણા સમાજમાં આપણે કહીએ કે આપણા જીવનમાં આપણે મનુષ્યો અને આપણા જે પ્રાણીઓ છે એ આપણે એક સિક્કાની બે બાજુ કહી શકાય. કારણ કે આપણા જીવનમાં આપણે દિવસની શરૂઆતથી લઈએ ત્યાં સુધી રાત સુધીમાં આપણે ઘણી બધી પશુઓની પ્રોડક્ટો છે, દૂધ છે, દહીં છે, અથવા તો પશુઓમાંથી મળતી જે બી વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ. તો આજથી નહીં પણ આદિકાળથી પશુઓ છે એ મનુષ્યોના જીવનમાં એક મોટો અગત્યનો ભાગ ભજવે છે. તો વર્લ્ડ વેટરનરી ડે છે એ એક દિવસ છે ઉજવવાનો કે જેના દ્વારા આપણે આપણા સમાજમાં જે પશુ ચિકિત્સકો કામ કરે છે કે જે પશુઓની સારવાર, એ ઉપરાંત પશુઓને થતા રોગો મનુષ્યમાં ના થાય, પ્લસ પશુઓનું કઈ રીતે આપણે સારી રીતે નિભાવ કરી શકીએ, કઈ રીતે પશુઓનું ઉત્પાદન વધે, એ ક્ષેત્રે કામ કરતા હોય છે. તો આ દિવસ સ્પેશિયલી આપણે આ પશુ ચિકિત્સકો છે એને બિરદાવવા માટેનું, સમાજમાં જે એમના કાર્યો છે એને બિરદાવવા માટેનો એક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર્શકો, સાહેબે ખૂબ સરસ વાત કરી કે જેવી રીતે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે એ જ રીતે પશુઓ માટે પણ એનિમલ હેલ્થની કેર જે છે એ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ એ પણ સરસ મજાનું કામ કરે છે અને એમની પણ ચિંતા કરે છે. કારણ કે પશુઓ જે છે આપણા સહજીવી છે અને સાહેબે વાત કરી એ પ્રમાણે એ આપણને કઈ ને કઈ રીતે ઉપયોગી છે. ખેતીમાં પણ ઉપયોગી છે, દૂધાળા પશુ આપણને દૂધ પણ આપે છે અને સાથે સાથે અમુક જે છે મીટ પણ એનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રકારે પશુઓ જે છે એ આપણને ઉપયોગી થાય છે અને એમના દિવસ માટેની ઉજવણી, એમની ચિકિત્સા માટેના દિવસની ઉજવણી ખાસ કરવામાં આવે છે. અને ખાસ આ દિવસની ઉજવણી પ્લાનેડ હોય છે કે અગાઉથી નક્કી કરવામાં આવે છે કે આ વખતે આપણે કઈ રીતે ઉજવણી કરીશું અને ગત વર્ષમાં જે રીતે ઉજવણી કરી હોય એનાથી કંઈક બહેતર તરીકાથી સારી રીતે ઉજવણી કરવાનો પ્રયત્ન કરવામાં આવે. તો સાહેબ, આ વખતે આ જે દિવસની ઉજવણી કરવામાં આવે છે એ કઈ થીમ ઉપર કરવામાં આવશે અને કઈ રીતે ઉજવણી થશે એમની? હવે આપણે આ વર્ષની વાત કરીએ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે 2025, જેમ મેં કીધું એમ 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. હવે દર વર્ષે વર્લ્ડ વેટરનરી ડે છે અલગ અલગ થીમ ઉપર ઉજવવામાં આવે છે. એ રીતે આ વર્ષનો જે વર્લ્ડ વેટરનરી ડે છે
એની થીમ છે એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ. એનો મતલબ શું કે માની લો આપણે મનુષ્યની વાત કરીએ, આપણે તમે કોઈ બી દવાખાને જાઓ તો ત્યાં ડૉક્ટરો તો હોય છે, પણ ડૉક્ટરની જોડે જોડે નર્સો હોય, પ્લસ સફાઈ કામદારો હોય, પ્લસ તમે કોઈ બ્લડની લેબોરેટરીઓ કરાવવા જાઓ તો લેબોરેટરીમાં કામ કરતા ડૉક્ટરો વર્કરો હોય. તો એવી જ રીતે પશુઓમાં બી તમે જોશો તો રોગનું નિદાન પશુ ચિકિત્સકો કરે, એનો મોટો ફાળો છે, એ તો બરાબર. પણ જોડે જોડે પશુ ચિકિત્સાના ક્ષેત્રમાં કામ કરતા અલગ અલગ આપણે કહીએ નર્સો છે, પ્લસ અલગ અલગ લેબોરેટરી, અલગ અલગ મેડિકલવાળા. તો આ રીતે એ આખી એક ટીમ તરીકે કામ કરે છે. તો આ વર્ષે જે વર્લ્ડ વેટનરી ડે ઉજવવા માટેનો જે મેઇન થીમ છે એક જ છે કે પશુ ચિકિત્સાને લગતા અથવા તો પશુઓને લગતા જે આખું ક્ષેત્ર છે એમાં જેટલા બી લોકો કામ કરે છે, પછી એ પશુ ડૉક્ટરો હોય, પશુધન નિરીક્ષકો હોય, કૃત્રિમ વિદ્યાન કરવાવાળા કાર્યકરો હોય, મેડિકલ ચલાવતા લોકો હોય, પશુ ચિકિત્સક નર્સો હોય, આ બધાનું જે યોગદાન રહેલું છે પશુ સ્વાસ્થ્ય જાળવવામાં, પશુની નિભાવમાં, એને એક યાદ કરવા માટે આ થીમ ઉપર આ વખતે વર્લ્ડ વેટનરી ડે 2025 ઉજવવામાં આવશે. સાહેબ, તમે ખૂબ સરસ વાત કરી કે આખું ટીમ વર્ક, આજે સામાન્ય રીતે જેવી રીતે આપણે દવાખાને જઈએ છીએ એ રીતે દરેક લોકોના સંપર્કમાં, એટલે કે ત્યાંથી આપણે જઈએ તો જે લોકો આપણને ઉપયોગી થતા હોય છે મેડિકલ ક્ષેત્રમાં, એ બધા જની એક ટીમ બને અને ટીમ જે છે એ આપણા આરોગ્યનું રક્ષણ કરે. એ જ રીતે આ પદ્ધતિથી દર્શક મિત્રો આ વર્ષે દરેક લોકો જે છે એ પશુ ચિકિત્સાની અંદર સહયોગી બનશે. આ પ્રકારની થીમ જે છે એ રાખવામાં આવી છે અને ચિકિત્સા બાબતની અંદર આગળ વધશે ને આ રીતે આખું વર્ષ ઉજવણી કરશે. કારણ કે સાહેબ આ તો આખા વર્ષની ઉજવણી છે અને થીમ જે છે એ આખું વર્ષ આ પ્રમાણેની કામગીરી આ પદ્ધતિથી કરવાની છે, એ માટેની થીમ નક્કી થઈ હોય છે. ત્યારે સાહેબ એ પણ તમે અમને જણાવો કે ખાસ કરીને વિશ્વમાં પશુ ચિકિત્સકનું શું મહત્ત્વ જે છે ધરાવે છે. હવે જ્યારે આપણે પશુ ચિકિત્સકોની વાત કરીએ એટલે કે વેટનરી ડૉક્ટરો, તો થોડા સમય પહેલાં જ ભારતના આપણા કોઈ રાજ્યના હાઈકોર્ટે બી એના ચુકાદામાં કહેલું કે જે પશુ ચિકિત્સકો છે એ મેડિકલ ડૉક્ટરોથી ઓછા નથી. એનું કારણ જે મેઇન છે એ છે કે માની લો આપણે મનુષ્યના જે આપણા ડૉક્ટરો આપણે એને ભગવાન કહીએ છીએ, કારણ કે જીવ બચાવવાનું કામ કરે. તો એવી જ રીતે જે પશુ ચિકિત્સકો છે એ બી અબોલ પશુઓના જીવ બચાવવાનું કામ કરે છે. કારણ કે આપણે વાત કરીએ પશુઓ તો અલગ અલગ પ્રકારના ઘણા બધા છે, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ઊંટ, ઘણા બધા પ્રકારના પશુઓ આવે. એ બધા પશુઓ વિશે ડિટેલમાં જાણવું, એ બધા પશુઓ વિશે અભ્યાસ કરવો. અને સૌથી મોટી વાત એ છે કે માની લો આપને કોઈ રોગ થશે, આપણે ડૉક્ટર પાસે જાશું, ડૉક્ટર આપને પૂછશે શું થાય છે, એટલે આપણે કહીશું કે આ વસ્તુ અમને થાય છે, એ પ્રમાણે નિદાન થશે. પણ જ્યારે આપણે પશુઓની સારવારની વાત કરીએ, પશુઓ તો એક અબોલ જીવ છે, એ કોઈ કહી નહીં શકે કે મને આ થાય છે, આ થાય છે. એટલે એક પશુ ચિકિત્સકે પોતાના અનુભવનો, પોતાના અભ્યાસનો આખો નિચોડ કાઢી અને પોતાની રીતે જાણવું પડશે કે પશુઓને કયો રોગ છે, એ પ્રમાણે એની સારવાર કરવી પડશે. એ રીતે તમે જોવા જાઓ તો પશુ ચિકિત્સકો છે એ બહુ મોટો રોલ ભજવે છે. હવે જ્યારે આપણે પશુ ચિકિત્સકના યોગદાનની વાતો કરીએ તો સૌથી પહેલું તો યોગદાન એને પશુઓની આરોગ્યની સુરક્ષા માટે છે. જે રીતે આપણે વાત કરી કે આપણે ઘરે પશુઓ રાખતા હોય, બીમાર થાય તો આપણે ડૉક્ટરને બોલાવીએ, પશુ ચિકિત્સકને સારવાર કરે. હવે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારે એક બહુ સરસ પગલું ભરેલું છે પશુ ચિકિત્સા ક્ષેત્રે, કે અત્યારે જે રીતે આપણે આપણે વાત કરીએ, માણસોમાં આપણે બીમાર પડીએ તરત 108 એમ્બ્યુલન્સને બોલાવીએ, આપણી ઘરે આવીને સારવાર કરે. તો એવી જ રીતે પશુઓ માટે બી એક એમ્બ્યુલન્સ ચાલુ કરવામાં આવેલી છે, જેનો નંબર છે 1962. આ જે છે ફરતું પશુ દવાખાનું કહેવામાં આવે. એ 10 ગામ વચ્ચે એક ફરતું દવાખાનું હોય, એમાં ક્વોલિફાઈડ વેટનરી ડૉક્ટરો હોય. તમે ફોન કરશો એટલે તમારે ત્યાં આવીને નિઃશુલ્ક સારવાર કરી જશે. તો પશુ ચિકિત્સકનો સૌથી મોટો ફાળો તો પશુઓના આરોગ્યમાં રહેલો છે. આપણે થોડાક 2-3 વર્ષ પહેલાં વાત કરીએ તો પશુઓમાં એક ગંભીર રોગ આવેલો હતો, જેને આપણે લંપી વાયરસ કહેતા. જાનવરોના શરીર ઉપર મોટા મોટા ગુમડા થઈ જતા ને. તો આવા જ્યારે રોગોના ભયંકર આઉટબ્રેક થાય છે ત્યારે પશુ ચિકિત્સકો દિવસ રાત જોયા વગર સતત છે આ પશુઓના રક્ષણ માટે કામ કરતા હોય છે. બીજું મહત્ત્વનું પશુ ચિકિત્સકોનું કામ આવે છે એ છે મનુષ્યોનું સ્વાસ્થ્ય રક્ષણ કરવું. હવે ઘણાને પ્રશ્ન એવું થાય, મનુષ્યનું સ્વાસ્થ્ય કઈ રીતે? માણસો તો કોઈ પશુ ડૉક્ટર પાસે બતાવવા ન જાય. તો પશુઓમાં ઘણા બધા એવા રોગ થતા હોય છે કે જે ઝૂનોટિક ડિસીઝ એટલે કે જે પશુઓમાંથી માણસોમાં ફેલાય. આપણે વાત કરીએ, હમણાં આપણે ભયંકર રોગ જોયો 5 વર્ષ પહેલાં, કોવિડ. ઘણા એવા નિદાન નીકળેલા છે કે કોવિડ વાયરસ છે ચામાચીડિયા એટલે કે પશુમાંથી આવેલો.
તો એવા ઘણા બધા રોગ છે, જેમ કે બ્રુસેલા, બધા રોગ કે જે પશુઓમાંથી માણસોમાં થઈ શકે. તો આ રીતે અનેક રોગો જે બીજા છે, જેમ કે ઝીકા છે, મેલેરિયા છે, હોસર, એ લોકો સુધી પશુઓ દ્વારા સંક્રમિત થઈ શકે છે. તો પશુ ચિકિત્સકો છે આવા રોગનું નિદાન કરી, આવા પશુઓનું તાત્કાલિક સારવાર કરી, એમનું રસીકરણ કરી અને બધી રીતે જનરલી આ રોગને થતાં અટકાવે છે. પછી ખોરાકની સલામતી. હવે આપણે વાત કરીએ કે અત્યારે આપણો ભારત દેશ છે, જેમ આપણે ભારત દેશમાં માણસોની વસ્તી ગણતરી થાય એમ દર 5 વર્ષે પશુઓની વસ્તી ગણતરી થાય. છેલ્લી પશુઓની વસ્તી ગણતરી 2019માં થયેલી. હવે આ વર્ષના અંત સુધીમાં જે અત્યારની પશુ વસ્તી ગણતરી થઈ જશે. અત્યારે આપણે આપણી વાત કરીએ તો આખા વિશ્વમાં આપણે પશુઓની જે દુધાળા પશુઓની સંખ્યામાં, ગાયોની સંખ્યામાં, ભેંસોની સંખ્યામાં અને આખા વર્લ્ડમાં આપણે દૂધ ઉત્પાદનમાં બધા દેશો કરતાં અગ્રેસર, એટલે કે વિશ્વમાં પહેલા નંબરે છે. હવે આ પહેલા નંબરે આપણે એમનેમ નથી પહોંચ્યા. આની પાછળ આખો 40-50 વર્ષનો સંઘર્ષ છે અને એમાં જો મોટો ફાળો હોય તો આપણા પશુ ચિકિત્સકોનો છે, કે જેણે પ્રોપર માર્ગદર્શન આપી, પશુઓના સ્વાસ્થ્ય રિલેટેડ કામો કરી અને પશુઓને આપણે એવા જીનેટિકલી ઇમ્પ્રૂવ બનાવ્યા જેનાથી આપણા પશુઓ છે એનું દૂધ ઉત્પાદન વધ્યું. તો આ રીતે ખોરાકની સલામતી, મેં વાત કરી એમ કે આપણે સવારે ઉઠીએ, મોટાભાગના લોકોને આપણે સવારમાં ચા પીવા જોઈએ. ચા શેની બને? તો કે દૂધની. ગાય હોય, ભેંસના દૂધની બને. એવી રીતે જે લોકો નોનવેજ ખાતા હોય તો એના માટે પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે તો એ ઈંડા છે, મીટ છે. તો આ રીતે પશુઓ ચિકિત્સક છે એ મનુષ્યોના ખોરાકનું બી સંરક્ષણ કરે છે. ત્યારબાદ કૃષિ અને અર્થ આપણે કહીએ કે અર્થતંત્ર માટે બી મહત્વનો રોલ ભજવે છે. જો તમને કદાચ જાણવા મળે કે આપણા જે ભારત દેશની જીડીપી છે એમાં લગભગ 16 થી 17% જેટલો ભાગ એગ્રીકલ્ચરનો છે અને એમાં બી મોટા ભાગનો ફાળો પશુપાલનનો છે. પશુપાલનની જ્યારે વાત કરીએ આપણે તો પશુપાલનમાં અત્યારે આપણે કહીએ કે ગુજરાત દેશ આખા ભારતમાં આપણે ચોથા કે પાંચમા નંબરે આવે છે દૂધ ઉત્પાદનમાં. તમને ખ્યાલ જ હશે, ભારત દેશ આપણા ગુજરાત રાજ્યમાં ઘણી મોટી ડેરીઓ, અમૂલ ડેરી છે, બનાસ ડેરી છે, લગભગ અત્યારે બધા જિલ્લામાં ડેરીઓ થઈ ગઈ. તો આ રીતે જે આપણે કહીએ કે જે પશુઓ છે એ આપણા જીડીપીમાં બી બહુ મોટો ફાળો ભજવે છે અને એ પશુઓને સ્વસ્થ રાખવાનું, એ પશુઓનું દૂધ ઉત્પાદન સારું વધે. ખાસ કરીને અત્યારની વાત કરીએ તો અત્યારે પશુઓ માટે સૌથી આપણે કહીએ કે સ્ટ્રેસફુલ સમયગાળો કહેવાય ઉનાળાનો સમય. તાપમાન તમે જુઓ 40-42 ડિગ્રીએ પહોંચી જાય, પશુઓમાં તરવાઈ જવાના, પશુઓમાં રોગ થવાના ઘણા બધા ચાન્સ વધી જાય છે. તો એ વખતે આપણા જે પશુ ચિકિત્સકો છે એ જનરલી દિવસ રાત જોયા વગર કામ કરી અને આપણા પશુઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો આ રીતે આપણા કૃષિ અને અર્થતંત્ર માટે મહત્વનો ભાગ ભજવે છે અને વિજ્ઞાન અને સંશોધન. હવે આપણે એક વાત કરીએ કે આપણા માટે માની લો કે કોઈ રસી શોધાણી, આપણા મનુષ્યો માટે કોઈ દવા શોધાણી કે સામાન્ય કોઈ ક્રીમ શોધાણી, તો તમને કદાચ ખ્યાલ હશે એ ક્રીમ છે એ ડાયરેક્ટ મનુષ્ય ઉપર ઉપયોગ નથી કરવામાં આવતી. પહેલાં એ જે દવા છે, રસી છે, એ બધાને જાનવરો ઉપર આપણે કહીએ કે એનો ટેસ્ટ કરવામાં આવે. જે અલગ અલગ લેબોરેટરી એનિમલ છે કે રેટ છે, માઇસ છે કે મંકી છે, એની ઉપર એ આખું પરીક્ષણ કરવામાં આવે. જો એમાં સક્સેસ જાય તો જે મનુષ્ય માટે યુઝ કરવામાં આવે. તો એવું નથી કે આપણા જે પાલતુ પ્રાણીઓ છે, ગાય ભેંસ છે કે એ જ આપને ફાયદો કરે છે, પણ એવા અસંખ્ય ઘણા પ્રાણીઓ છે કે જે આપને ખબર નથી પણ આપણા મનુષ્યોના હેલ્થ માટે બી બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો આ રીતે પશુ ચિકિત્સકો છે આપણે કહીએ કે અલગ અલગ ક્ષેત્રે છે પોતાનો મહત્વનો ભાગ ભજવે છે અને આ રીતે છે આપણા સમાજમાં એક મહત્વપૂર્ણ ફાળો આપે છે. દર્શકો, સાહેબે આપણને ઘણી બધી માહિતી આપી અને એટલી સચોટ માહિતી કે આપણને ખ્યાલ આવે કે ખરા અર્થમાં પશુ જે છે એ આપણા માટે કેટલા ઉપયોગી છે. એટલે કે લગભગ તો આપણે આપણી જીડીપીથી શરૂ કરીને આપણા જીવન સુધીની વાત કરીએ તો ઘણા બધી બાબતમાં પશુઓ આપણને સહયોગી થયા છે. એટલા જ માટે આપણા માટે સહજીવી છે અને સાહેબે અલગ અલગ વાતો કરી, એમની અંદર એમના રોગ વિશેની વાત કરી. રોગ જે છે મનુષ્યમાં પણ આવી શકે અને મનુષ્યની અંદર એમના દૂધનું પોષણ મળે તો મનુષ્ય સ્વસ્થ પણ થઈ શકે. આટલી બધી બાબતો જે છે આમની અંદર છે. તો પશુઓ પ્રત્યે આપણી ફરજ પણ કંઈક હોવી જોઈએ અને આપણે પશુઓ માટે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ. તો સાહેબ એ પણ વાત તમે જણાવો કે જે પશુપાલકો જે છે એમણે પોતાના પશુઓ માટે કયા પ્રકારની ફરજો નિભાવવી જોઈએ, કઈ રીતે એમના જે છે એમની કાળજી રાખવી જોઈએ, એ વિષય પણ થોડુંક માર્ગદર્શન આપો. હવે જ્યારે આપણે પશુ સ્વાસ્થ્યની કે માવજતની વાત કરીએ ત્યારે મેં હમણાં તમને વાત કરી કે આપણા પશુઓ, આપણું દૂધ ઉત્પાદન છે ભારતનું આખા વિશ્વમાં પહેલા નંબરે છે. આપણા માટે ગૌરવની વાત છે.
પણ એક એનું નુકસાન એ છે કે આપણે જો તમે ડિટેલમાં જોવા જાઓ તો જે ફોરેન કન્ટ્રી અમેરિકાની જર્સી HF ગાયો છે 25-30 લીટર દૂધ આપે છે, જ્યારે આપણી જે ગીર ગાય છે, કાંકરેજ ગાય છે, દેશી ગાયો 5 કે 6 લીટર જ દૂધ આપે, વધીને 10 લીટર. તો એનું મેઇન કારણ શું છે? એનું મેઇન કારણ એ છે આપણું તાપમાન વધારે છે, એ તો છે, પણ બીજું મેઇન કારણ એ છે કે આપણે એના સ્વાસ્થ્ય ઉપર, ખાસ કરીને એના ખોરાક ઉપર પૂરતો ધ્યાન આપતા નથી. જો એના સ્વાસ્થ્ય ઉપર, ખોરાક ઉપર પૂરતો ધ્યાન આપવામાં આવે તો આપણા પશુઓમાં બી ક્ષમતા છે કે જે જનરલી વધારે દૂધ ઉત્પાદન આપે. હવે જ્યારે પશુપાલકો છે, આપણા જે પશુપાલકો છે બિચારા ભોળા છે, ઘણીવાર એવું થાય છે કે ગામડા લેવલે પશુ ડૉક્ટરો જે છે એ ડિગ્રીવાળા બહુ ઓછા હોય છે. ઘણા ગામમાં એવા છે કે ખાલી કૃત્રિમ વિજ્ઞાનનો કોર્સ કરેલો હોય અથવા તો કાંઈ ભણ્યા ના હોય, છતાં બી પોતે પશુ ડૉક્ટર તરીકે ફરતા હોય છે, પશુઓ ડૉક્ટર તરીકે સારવાર કરતા હોય છે, જે આપણે કહીએ કે તદ્દન ખરાબ વસ્તુ છે, કારણ કે એ લોકો ભણેલા હોતા નથી. અને તમારા તમે જાનવર બીમાર પડશે એટલે તમારી ઘરે આવીને ખોટા ઇન્જેક્શનો મારીને પૈસા લઈ જશે. તો પશુ પાલકોએ સૌથી પહેલાં તો એ કામ કરવાનું છે, જાગૃત થવાનું, કે હકીકતમાં તમારા વિસ્તારની આસપાસ સાચા પશુ ચિકિત્સકો કેટલા છે, ડિગ્રીવાળા ડૉક્ટરો કેટલા છે, જ્યારે પશુ બીમાર પડે એટલે એવા ડિગ્રીવાળા પશુ ચિકિત્સકોનો જ કોન્ટેક્ટ કરી અને એની પાસે સારવાર કરાવવાની. બીજી મેં વાત કરી એમ કે હવે તો ખૂબ સારી ફેસિલિટી છે, 1962 જેવી તમે કોલ કરશો, પ્લસ ઘણી બધી આપણી જે ડેરીઓ છે, અમૂલ ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, મોટાભાગની આપણે ગુજરાત રાજ્યની ડેરીઓ છે એ પોતે બી પશુ ચિકિત્સકો રાખે છે, કે જે પશુપાલકો પોતાનું દૂધ છે ડેરીને વેચતા હોય તો એ લોકો પશુ ચિકિત્સા બી પ્રોવાઈડ કરે છે. કે માની લો તમે જુનાગઢ ડેરીને કે અમૂલ ડેરીને દૂધ વેચતા હો તો તમારું પશુ બીમાર પડે તો તમે કોલ કરશો એટલે તરત અમૂલ ડેરીમાંથી ડૉક્ટરો આવીને સારવાર કરી જશે. તો પશુ છે એ મેં વાત કરી એમ કે મૂંગું જીવ છે. જ્યારે બી કોઈ પશુને રોગ થશે તો સૌથી પહેલાં એ ખાવાનું બંધ કરશે, તાવ આવશે. તો આવું જ્યારે થાય ત્યારે તાત્કાલિક રાહ જોયા વગર તાત્કાલિક એની આપણે સારવાર કરાવવી જોઈએ. જેવા તમને રોગના લક્ષણો જોવા મળે તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. હવે પશુની નિભાવની વાત કરીએ ત્યારે આપણે વાત કરીએ કે ખાલી જે આ પશુઓ નથી, જે રોડ ઉપર રખડતા બી પશુઓ છે, આપણે એક કહેવાય કે બહુ દુઃખદ વસ્તુ છે કે આપણે માણસોમાં ધીરે ધીરે આપણે કહીએ કે જે નૈતિકતા છે ઘટતી જાય છે. એનું ઉદાહરણ તમારે જોવું હોય તો ગામડામાં અને શહેરોમાં તમે જોઈ શકો છો કે આપણે આજથી વર્ષો પહેલાં બળદનો ઉપયોગ કરતા ખેતીકામ માટે. આજની તારીખમાં જે બળદો નિવૃત્ત થાય છે તો ખેડૂતો એને રાખતા નથી, બહાર કાઢી મૂકે છે, પછી એ બિચારા ગમે ત્યાં રખડતા હોય છે. ગાયોમાં બી એવું છે, ઘણી ગાયો છે જ્યારે દૂધ આપવાનું બંધ કરી દે એટલે પશુપાલકો એને તડછોડી મૂકે છે. તો આ બહુ એક ખરાબ વસ્તુ છે, કારણ કે એ બધી ગાયો છે અંતે તો રીબાય છે અને એનું જે આપણે કહીએ કે માણસોને એનું અલગ અલગ રીતે ભોગવવું પડે છે. તો આ રીતે જો તમને તમારા વિસ્તારની આસપાસ બી માની લો કે કોઈ પશુ એવું બીમાર જોવા મળે કે પશુ એવું તમને બીમાર કોઈ બી હાલતમાં જોવા મળે તો અત્યારે તો લગભગ દરેક શહેરમાં જીવદયા બી ચાલુ થઈ ગઈ છે. જીવદયા ટ્રસ્ટો હોય છે, તમે ખાલી એને કોલ કરશો, એના લોકો આવીને સારવાર કરી જશે, અથવા તો જો પશુનું ત્યાં સારવાર પોસિબલ નહીં હોય તો પોતાની સાથે લઈ બી જશે. તો એક માણસ તરીકે આપણી એક ફરજ આવે કે આપણે આપણા જીવનમાં રોજિંદા પશુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો આપણી એક ફરજ એ આવે કે પશુઓનું સ્વાસ્થ્ય રહે, પશુઓને ભાઈ પોતાની એક જીવવા માટેની સારી વાતાવરણ મળી રહે, એ કામ આપણે કરવું જોઈએ. મિત્રો, સાહેબે ખૂબ આપણને સરસ વાત કરી અને આપણે આપણા પશુઓ પ્રત્યે ખૂબ જ આદરભાવથી એમનું પાલન અને પોષણ કરવું જોઈએ. આપણી નૈતિક ફરજ છે, પશુપાલકોની પણ છે અને દરેક લોકોની છે. આજુબાજુમાં જે કંઈ પણ નજીકમાં પશુ આપણને જોવા મળે અને એમના માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. અને એમને પણ કંઈ બીમારી હોય તો આપણને સરસ મજાનો ફરતું પશુ દવાખાનું જે છે એમનો નંબર પણ 1962 જે છે એના ઉપર આપણે ફોન કરીએ તો વેટરનરી ડૉક્ટરો આવી અને એમને તાત્કાલિકના ધોરણે જે છે એ મદદ કરે છે અને એમની ચિકિત્સા થાય છે. તો મિત્રો, આ પણ એક આપણી ભાષામાં કહીએ તો પુણ્યનું કામ છે. કોઈ જીવ રીબાતો હોય તો એમને મદદ કરવી આપણી ફરજમાં આવે છે. ગવર્મેન્ટ પણ ખૂબ આ બાબતની અંદર આગળ વધી છે. જેવી રીતે વર્લ્ડ હેલ્થ છે એવી જ રીતે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન પણ આ પ્રકારનું એનિમલ હેલ્થમાં કામ કરી રહ્યું છે. સાહેબે એક સરસ મજાની વાત કરી કે દરેક પશુપાલકો ક્યાંક ને ક્યાંક કોઈક ડેરી સાથે સંકળાયેલા જ છે. તો હવે તો આ ડેરીવાળા લોકો જે છે એ પણ જે છે એ ખાસ આ પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે કે પશુ બીમાર પડે તો, કારણ કે ડેરીમાં દૂધ ક્યાંથી આવશે સાહેબ?
ડેરીમાં દૂધ પશુઓ આપે છે એટલે આવે છે, તો એ પશુ જે છે એના માટે એક પ્રોડક્ટ વાળી વસ્તુ થઈ, તો એ બીમાર પડે તો એમને પણ ન પોસાય. એટલા માટે એ પણ એક સેવાના ભાવ રૂપે કામ આગળ વધી રહ્યું છે કે તમે જાણકારી મેળવી અને તમે અલગ અલગ જે કંઈ પણ કંપનીઓ હોય એમને જાણ કરો તો ત્યાંથી પણ ચિકિત્સકો જે છે એ માર્ગદર્શન આપે છે. તો મિત્રો આટલી બધી બાબતો જે છે એ કેર લેવા માટે ખૂબ સહેલી છે, સરળ છે અને જેનાથી ફાયદો થાય. સાહેબે બહુ સરસ વાત કરી કે વિશ્વમાં હવે ભારત પ્રથમ ક્રમે છે. દૂધ ઉત્પાદન આપણું વિશ્વમાં સૌથી વધારે છે, પણ દૂધ ઉત્પાદનમાં આપણી પાસે પશુઓની સંખ્યા વધારે છે એટલે દૂધ ઉત્પાદન વધારે છે. વિદેશની અંદર જે દૂધ ઉત્પાદનની ક્ષમતા જે છે ત્યાં પશુઓની સંખ્યા ઓછી છે, પણ સાહેબે કીધું એ પ્રમાણે ત્યાંની ગાયોને ભેંસો વધુ દૂધ આપે છે. એમના માટે આપણે વાતાવરણ યોગ્ય બનાવવું પડે અને સાથે સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી હવે પશુપાલન કરવું પડશે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે પશુઓને જાળવવા પડશે. તો સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ છે ત્યારે પશુપાલક મિત્રો અને દરેક લોકોને ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.